પ્રેન્ક તો થઈ ગયો પણ પ્રેન્કમાં કઈ હતું નહીં પાયું. મારે પ્રેન્ક થયો હે તું કે મારી પર કદી પ્રેમ નોંધાઈ થઈ ગયો. બધાય મિત્રોને પહેલા તો હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો અત્યારે હું ઓફિસથી આવ્યો છું. ઓફિસથી આવીને જોયું તો પાયુની મજા બગડી ગઈ. હું ઘરમાં હાલે છે કાંઈ ખબર જ નથી પડતી. હજુ માન મારો પહેલો દી ઓફિસે આજ જો હરખો તાવય નો આવ્યો ને કાંઈ નહીં, શાંતિ. હા ત્યાં અત્યારે તો આવી કે વહેલા આવી હતી? એટલે હું માથું દુખે છે હમણાંથી કાંઈ સમજાતું જ નથી. કાંઈકનું કાંઈક તો ઘરમાં થયું જ હોય. બાકી મને કોઈ દી તાવ નથી આવતો. બોલો એની બદલે બોલો મને 3-4 દી તાવ આવી ગયો. અને મારું હજુ આજ જ પત્યું છે. આજે પાયું તાવ આવી ગયો. તાવ હું છે માથું દુખે. જોરદાર થઈ પૂછ લે. એને પણ કયા મેળને ઉલટી? કોને એ કંઈક ખાધું હોય જે હોય ખાય ઉલટી થાય છે. તો પણ મમ્મી એ કાંઈ એવું ખાય નહીં તો એને કેમ ઉલટી થાય? હા લે તું જા અહીંયા પાસે. હા ને ઉલટી કરે ને મારે હું આવું તું ત્યાં મમ્મી સમજાવ છો. કહું દવા લેવા આવતા વાંચતી દવા લેવા જવું નથી. દવા લેવા આવતા ત્યાં ચાઈની પણ આવી દવા લેવા કરતાં કરતાં મેં રાંધ્યું સા મૂકી સાન ગાંઠિયા ન ખાધા. મારે પ્રેન્ક થયો હે અમારી ઉપર પ્રેન્ક હતો હે. આવો આવો મમ્મી મને ક્યારની કહે છે કે તું છે ને વ્લોગ ચાલુ રાખ, પછી સમજાયું. તું કે મારી પર કદી પ્રેમ નોંધાઈ થઈ ગયો. મેં કીધું તું તારી એડિટ કરી નાખો ને મારી ઉપર પ્રેમ થઈ ગયો. આ પ્રેન્ક તો થઈ ગયો પણ પ્રેન્કમાં કઈ હતું નહીં પાયું. પણ થઈ ગયો ને ઈ આ થોડું નતું ઓલું કરવે તો. પણ એ તોય મને એમ કહે છે હાલી ઉલટી કરે ન્યા જાય ઈ એમ. મારે પછી કેમ કેવું ચાલુ એટલે તું મમ્મી આવ રવા દે ઓલું ખબર પડશે લાઈટ થાય તોય. અને અહીંયા દાંત કાઢે છે. તારા મને પેલા વિચાર આવ્યો, મેં કીધું ના ના આવો પ્રેન્ક કઈ બે થોડા. દોડવા મંડાડી મી તો વિડિયો એટલે બહુ કરી મી તમને ખબર પડી જ જાય મી પછી બહુ લાંબુ ન આવે ને મારે એમ. એના ખબર હતી બ્લોક નથી લીધો એટલે એને એમ કે એટલે મને કે સર ના ના ગમે તું કે ઉલટી થઈને આમ થોડું પાછળ આવવાનું કે બેરલી મમ્મી અમે કેમ કે ઉલટી કરે તો એને કઈક લાઈટ તો મને ખબર ક્યારે પડી ખબર? પાયું હમણાં આમ પાછળ આવીને તરત તું મીઠી મીઠી સ્માઈલ મારતી. પછી આમ વિચાર એકદમ આવ્યો. મેં કીધું ના ના આવો પ્રેમ થોડોક આવ વિચારતા હોય આ બી. પાય પાય એકદમ આમ ભાઈ આમ કહેતે કે એક્ટિંગ માં તેનો નંબર લીધા છે. એક્ટિંગ માં તેનો નંબર લીધા છે નથી લીધા. ના થઈ એમ ગયો ઈ થઈ ઈ કાઈ નહીં 2 સેકન્ડ પ્રેમ કી પ્રેમ તું બહુ કહેતો તો ને, મારો ઈગો તે ઉતાર્યો ને તારો ઈગો મેં ઉતાર્યો. પ્લેન ઈ મારો હતો ક્યાંનો પ્લેન કરે ખબર 2-3 વાર તો કોકની ગાડી તો ફટાફટ પાછી હોય કે પાછી મિનાનું મી ફોન કરી કામ મેળ નહીં થાય. આ પ્રેમ તમારો સક્સેસ ન કહેવાય. હા આમાં મને શું ફરક પડ્યો? અને નકર તને થોડું તું મને જાણ તું જાણ માથું ખૂંદવા મને એવો ફરક પડી તું કઈ પણ આમ તો કર્યો ને હા જરીક તારું મોઢું જોવા જેવું હું હતું. હાલાસ ઘરમાં એ ખબર નથી પડતી હા એ બધું તો એમ તો હું બોલું જ તે ને. કેમ કે હજુ હા તો એ પ્રેમ તમારે ગમે એમ કરવો હોય તો ગમે એમ પલાંગ બોલ પ્રેન્ક પણ તમારો લાંબો હાલ્યો નહીં. તને 3-4 વાર કીધું લે મેં બહુ કરી ઓલી અમને ખબર પડશે તરત ના પડે તેમ ખબર હું એને એમ સમજાતો લાંબો નથી વિડીયો છે એટલે લાંબો થઈ જાય મને હું એમ કહી દે ત્યાં કંઈક પૂછ્યું હતું પેલા કેવું તું તાર નતો દાંત કાઢવાનો મમ્મી તે કાઢ્યા ઉલટી કરે તો મુકા કરે જ આવડે તો ઉલટી આવે તેમ તો હું ટ્રાય કરે જ મને પેલા કેવું ને ભલે જ મોઢામાં પાણી સાજુ બધું રોક કરે છી ગોબરી પ્રેમ જોયું?
પ્રેન્ક કાઢ્યો આ કઈ મારા લેવલનો પ્રેન્ક હતો નહીં. પણ ધીમે ધીમે આગળ વધવાનું હોય ને. મને આમ ડાઉટ પડી ગયો કે આમ પહેલા ન પડ્યો. તો આ એમ કે હાલ હાલ તું ઈ ન્યાય ઉલટી કરે છે ન્યા. કહું છું ન્યા શું કામ છે? એ કે તું હાલ તો ખરી ન્યા. ઉલટી કરે ન્યા બોલાવે બોલો. તેલમાં જો આમ ગરમ છું ને હા ગરમ તો છો. એટલે ન ખબર પડતી હોય ને એને ખબર પડી જાય કે આ કાંઈક છે કાંઈક નવું થાય ને. તારે પાણી લઈને જાય તો ચાલુ થોડોક પ્રેન્ક હાંકવાનો હતો. તું પાણી લઈને આવ્યો તો એને ક્યાં ખબર પડે ને વોમિટ કરી શું કરી સામે જ ખડી. પણ એ ના કેમેરા લઈને પણ ભલે ન હોય તો અહીં આવે જ ને ઉલટી થઈ તું પછી તારે ચાલુ કર તારો હોસ્પિટલ લઈ જા તો થોડુંક સામે જ ખડી. મેં હું બોલી ખરી દવાખાનાનું બોલતી બોલતી મીઠી સ્માઈલ મારતી હતી. તો મારી મીઠી સમા લઈ જોઈ જા તો હું પણ પછી પાછી દાંત કાઢવા માંડી અને મેં કહી દીધું પ્રેમ છે. કીધું ક્યાં કીધું ક્યાં મેં નથી કીધું એમ કીધું તો ખરી. જાઉં ત્યારે જાઉં પ્રેમ થઈ ગયું હું એમ જ વિશ્વાસ કરે છે. થઈ ગયો થઈ ગયો નહીં થઈ ગયો આ કહેતી તું ઈ કે મન લાગી બ્લોગ ચાલુ નહીં કરે કરશે મેં કન્ટેન્ટ છાપવા કક તો કરે જ છે મેં તમને બતાવે છે ઘરમાં ગમે ખરી એને નતો કર્યો મેં કીધું તાર કર્યો ન કરે દે તું ચાલુ ઈ મૂડ બગડી ગયું તું મન જોઈને એ લ્યો તારે હા તો બગડી જ જાય ને. હા કેમ કે છે ને આખો દિવસ કોઈ ઘરે ન હોય હું ન હોય ને કોઈ ન હોય એકલા એકલા કાંઈ બ્લોગ બન્યા નહીં. અત્યારે ભેગા થાય ને અત્યારે બનાવીને એ માંદી હોય તો કઈ રીતનો બ્લોગ. એમ હોય તો બોલો હવે ચેમ નો બ્લોગ ચાલુ કરો અને હવે ચેમ કે વિડિયો બનાવશે એમ હોય બોલે તો એમ તો કીધું મેં. પેલા બોલ્યો ઈ જે હોય તે પ્રેમ થઈ ગયો ભાઈ ચેનલ ભાઈ ઉપર પ્રેમ થઈ ગયો છે. હા પ્રેન્ક નો કહેવાય જસ્ટ હા બસ ને લ્યો જસ્ટ મસ્તી કરી ગઈ. થઈ ગયો પ્રેમ હાસુ લાગ્યું છે ને બોલ હાસુ બોલ સાચું લાગ્યું પણ આ કયા મેળનો પ્રેમ? તો એ હાસુ લાગવું જ જોઈએ આપણે એ કાંઈ પ્રેન્ક ન કહેવાય મને. કહેવાય એ પ્રેમ હાસુ લાગે એ પ્રેમ કે સાચું વોમિટ કરવાનો ઈરાદો હતો મારો તો સાચું લાગે મને હાસુ મને લાગવા માંડ્યું હાસુની ઉલટી કરી શકમાં ભાગી હતી પણ અહીંથી દોઢ ભાગી એમ ને મેં કે આ હાસુ ઉલટી કરી એક્ટિંગ મમ્મી હું વોર્મેટ પ્રેન્ક કેમ એટલે આમ તાવમાં મજા બગડી ગઈ છે એમ તો તારા રિએક્શન થોડા કેટલા બધા તું થોડુંક માં મમ્મી છો એટલા બધા રિએક્શન નહીં પણ પ્રેન્કમાં કાંઈક આમ હોવું તો પડે ને એમ યુનિક કંઈક એમ. યુનિક તો યુનિક આવો કાંઈ પ્રેન્ક હોય તમે કોમેન્ટ કરી થઈ કહેજો. ગયું એટલે આવો કરે એ તો એમ જ છે બધા ખુદની એમ તે આવો જ નાના છોકરા ઉપર થઈ જાય તમે વિચાર એમ એમ ના થાય એમ નહીં એ લોકોએ વિચારી મારી ઉપર હાવ આવું વિચાર્યું હા એમાં લાંબો મગજ કાંઈ ન આવ્યો. ઈ થઈ ગયો એટલે બરોબર થઈ ગયું એટલે બહુ હવામાં ઉડતું કે મારે પ્રેમ નો થાય મને હા, પણ- ખુદ ઉપર ભરોસો થઈ ગયો ઈ કાંઈ પણ તમારાથી આવો જ થાય એમ તો કહું છું. ઈ જો હવે જો ફરે છે જો હા જસ્ટ મજાક જ થાય આવો. આપણને ખબર છે કે આપણે એકવાર ડિસ્કશન થયો તો ખબર મેં મારો પાવર કર્યો તો હા. નો થાય મારી ઉપર પ્રેમ થાય કર્યો તો બીજા દિવસે આ તુંય કહેતો તો અમારો થોડો ટાઈમ લાગ્યો આ જસ્ટ જોકિંગ થયું. હા પ્રેન્ક ને મસ્તી કરી ગયા તમે બે. સા મસ્તી વાળા તો જ્યાં સમજીએ થઈ ગયો એટલે સાચું લાગી ગયું ટૂંકમાં તને આ લાગ્યું છે હાસુ કે નહીં 2 મિનિટે તમારો પ્રેન્ક નો આવેલો. તે આ પાયો આ એમ કર્યું એટલે મીઠી સ્માઈલ કોને મારી હતી આ હોસ્પિટલ નું કહેતા કે તાને મારી દૂધ બહાર હતી ક્યાંય ના, ના. વોમિટ તું પાછી વળીને આવી ત્યારે ઈ દવાખાનું બોલતી બોલતી હારો દાંત કાઢતી. હા એમ જોઈ લે તને તોય ને ખબર પડે તો લે પછી તું બોલી ગયો. હા પછી બોલ્યો આ પ્રેન્ક નથી ને એમ. ઈને દાંત કાઢ્યા એટલે તું બોલ્યો એ ક્યાં દાંત કાઢ્યા? મેં હું બેઠી હતી ભાઈ આમ કરતી એ તો એમ જ કરતી હું બોલી ગયો. આ પ્રેન્ક નથી ને એમ. ઈ તારી મીઠી સ્માઈલ ના હિસાબે આની હિસાબે ખબર પડી ને હોસ્પિટલ નામ ખબર ના માના- પણ એટલે કોક ઉલટી કરતું હોય તો કોક એમ કહે કે એને પાણી લઈને એવું કરતા હા લાલી આ કોક વોર્મેટ કરે ત્યાં મારું શું કામ હોય? બરાબર છે, તારા હિસાબે મમ્મી નો મેં કીધું તું મમ્મી ત્યાં મારું શું કામ હોય? નહીં કરવા દે મેં નહીં તાલવા દે એમ નહીં એના હાથમાં કઈ મારો મારા એના કેમ સમજાવો મારા હાથમાં વાત તો એમ થાય હું લઈ લઉં એની ક્લિપ ને આની હું ઈશ પણ એમ નહીં ત્યાં તમે બે બાર પતાવીને પાછા વી આવ્યા હોત તો થાત ઈ બધ કરવાનું હતું મને કહેતી હતી મેં પાણી લેતે તાતો
ઘડીક લાઈટ ચાલુ કરી હાલ તો તને બોલા તોય બોલાવે હાલ તો ફોન લઈને બસ તે બહુ કરી મેં તાણે હવે 2-3 વાર ફોનનું કીધું ને મેં તો ઓલાને ખબર પડશે ને નહીં પડતી હોય તોય પડશે રોજ તો આવું નથી કહેતા તું એની તારી હિસાબે જ નથી ક્લિપ લેવા માંડતો બ્લોગની કેવું નથી પડતું આ તો મેં તા કહે એટલે કેવું લાગશે અને પણ એ- ના એમાં મને કાંઈ ડાઉટ નહોતો જો હા એમાં નતા જોઈ મેં એમ પૂછ્યું કે આ બ્લોગ ચાલુ કરે કે ના તમે તો બ્લોગ તો લઈ લે કાકા હવે કેમ ન લેવા સારું હાલો આ પાયુની ભાષામાં પ્રેન્ક જો તમને ગમ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળ્યા નેક્સ્ટ આવા જ પ્રેન્કમાં મારી ઉપર નહીં ગમે એની ઉપર ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો પ્રેમ થઈ ગયો Sometimes all I think about is you.